નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। જરૂરતમંદ લોકોને સ્વાદિષ્ટ 5 રૂપિયામાં ભોજન પૂરી પાડતી સંસ્થા સોનું રસોડાને આજે 100મો રવિવાર થયો છે। પાછલા 2 વર્ષથી આ સેવા કાર્ય દર રવિવારે નિજામપુરા ડિલક્સ 4 રસ્તા પર ચાલી રહી છે, જેમાં લોકો માત્ર 5 રૂપિયામાં સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ કરી શકે છે। આજે જ્યારે આ 100મો રવિવાર થયો છે સોના રસોડાને, ત્યારે આજે રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લ પણ ખાસ પહોંચ્યા હતા અને સાથે સાથે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ આ સેવા કાર્યમાં જોડાયા હતા। સાથે સાથે વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ આ ઘડીએ ત્યાં પહોંચ્યા હતા। 100મા રવિવારના દિવસે અને આ 100નું રસોડું છે, ત્યારે વડોદરાના જે રાવપુરાના ધારાસભ્ય છે બાળકૃષ્ણ શુક્લ અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના જ્યેષ્ઠતમ નેતા, વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મેયર, પાર્ટીના પૂર્વ મહામંત્રી અને જનસંઘથી લઈને ભાજપા સુધી આજ દિન સુધી નિઝામપુરા થાની વિસ્તારમાં ભાજપને મજબૂત કરનાર એવા ભરતભાઈ શાહ સાહેબ અને તેઓના ટીમ દ્વારા આજથી 2 વર્ષ પહેલાં અખાત્રીજના દિવસે જ્યારે દર રવિવારે માન સન્માન સાથે એક ટોકન 5 રૂપિયાના કિંમતથી પેટ ભરીને જમવાનું આપવું, સ્વાદિષ્ટ અને સારું જમવાનું, એને આજે જ્યારે 2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે અને 100 જેટલા આજે આ 100મું અઠવાડિયું છે, ત્યારે તેમના પ્રકલ્પમાં જોડાયેલા તેઓના આખા તમામ મિત્રોને, અલગ અલગ સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે આ પ્રકારની સમાજ સેવા કરવા માટે તેમને પણ ખૂબ આભાર માનું છું। ઇન્દ્રપ્રસ્થનું રસોડું લગભગ 2.5 વર્ષથી ગોત્રી આપણી GMERS હોસ્પિટલ છે ત્યાં અમે શરૂ કર્યું છે। ત્યાર પછી વિચાર આવ્યો કે વડોદરા શહેરના અન્ય સ્થળે પણ આ સેવાકીય કાર્ય રાખવું જોઈએ અને એના ભાગ સ્વરૂપે 100 વીકથી આજે 100 વીક ભરતભાઈ શાહ, આપણા પૂર્વ મેયર અને એમની સાથે જોડાયેલી આખી ટીમ, એમના દ્વારા અહીંયા દર રવિવારે અહીંયા બધાને ભોજન પીરસવામાં આવે છે। ગરમ ગરમ પૂરી, શાક, અથાણું, ચટણી, મીઠાઈ સાથેનું જમણવાર કોઈ પણ વ્યક્તિ જમી શકે છે, એવું નથી કે ગરીબ જ આવીને જમે। અને બહુ જ બધા વડીલોથી લઈને દરેક લોકો રવિવારે એક મજા પણ આવે છે, એ ભાવ સાથે પણ અહીંયા આવે છે અને અમને આનંદ છે કે અમે અહીંયા જે આ રસોડું ચાલુ કર્યું છે અને એમાં જે સર્વ લોકો લાભ લે છે, આશીર્વાદ આપે છે, એનાથી અમને ખૂબ આનંદ છે। ઇન્દ્રપ્રસ્થનું રસોડું એ ગોત્રી હોય, ડિલક્સ હોય કે પછી મકરપુરા GIDCમાં હોય, આ 3 સ્થાનો પર ચાલી રહ્યું છે। આજની આ 100 વીકનું સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ કરવામાં આવ્યું અને ભરતભાઈ શાહ અને એમની ટીમ જે રીતે આ કાર્ય કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ધન્યવાદ।